22 ડિસેમ્બર 2025 આમ જુઓ તો કેલેન્ડરનો એક સામાન્ય દિવસ પણ જો આપણે થોડું ઝૂમ કરીને જોઈએ તો આ એક જ દિવસની આસપાસ ભારતની 4 અલગ-અલગ તસવીરો એકસાથે સામે આવે છે. એક તરફ દુનિયા સાથે વેપારના નવા દરવાજા ખુલી રહ્યા છે તો બીજી તરફ સમુદ્રમાં આપણી તાકાત વધી રહી છે. એક બાજુ ભવિષ્યના જ્ઞાન માટેનો નકશો તૈયાર થઈ રહ્યો છે તો સાથે જ આપણે આપણા મૂળને આપણા ખેડૂતોને પણ યાદ કરી રહ્યા છીએ. અને આ ચારેય તસવીરો ખાલી અલગ અલગ ઘટનાઓ નથી, એમાં એક ઊંડો સંબંધ છે. આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની એક મોટી ટ્રેડ ડીલ છે. બે અનોખા જહાજો છે, એક અત્યાધુનિક અને એક, તમે માનશો નહીં, 2000 વર્ષ જૂની ટેકનિકવાળું. ઉચ્ચ શિક્ષણ માટે નીતિ આયોગનો એક મહત્વાકાંક્ષી પ્લાન છે અને દેશના અન્નદાતાને સમર્પિત ખેડૂત દિવસ છે. બરાબર. તો ચાલો આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે ભારતની મોટી તસવીર કેવી બની રહી છે. શરૂઆત કરીએ એ ખબરથી જેણે બિઝનેસ જગતમાં સૌથી વધુ ચર્ચા જગાવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. મને સૌથી મોટી નવાઈ એ વાતની છે કે જે વાતચીત 10 વર્ષથી અટકેલી હતી તે ફક્ત 9 મહિનામાં પૂરી થઈ ગઈ. આ કેવી રીતે શક્ય બન્યું? તમે બરાબર મુદ્દો પકડ્યો છે. આ માત્ર વ્યાપારની વાત નથી. આની પાછળ એમ કે જીઓપોલિટિક્સનો બહુ મોટો હાથ છે. છેલ્લા થોડા વર્ષોમાં દુનિયાભરના દેશો, ખાસ કરીને પશ્ચિમી દેશો, ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે, જેને ડી-રિસ્કિંગ કહેવાય છે. અચ્છા. અને આ શોધમાં ભારત એક મજબૂત, વિશ્વસનીય અને વિશાળ બજાર ધરાવતા વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ન્યૂઝીલેન્ડ જેવા દેશો હવે સમજી ગયા છે કે ભારત સાથેના સંબંધો હવે નાઇસ ટુ હેવ નથી રહ્યા, પણ મસ્ટ હેવ, એટલે કે હોવા જ જોઈએ એ કેટેગરીમાં આવી ગયા છે. આ ડીલ એ બદલાયેલી વિચારસરણીનું જ પરિણામ છે. એટલે આ સોદામાં આર્થિક ફાયદા કરતાં રાજકીય ગણતરીઓ વધુ છે. પણ ચાલો આર્થિક ફાયદાની વાત કરીએ. સાંભળ્યું છે કે ન્યૂઝીલેન્ડ આપણી લગભગ બધી જ વસ્તુઓ પરથી ટેક્સ હટાવી રહ્યું છે. આનો સીધો ફાયદો કોને મળશે? સીધો અને મોટો ફાયદો મળશે આપણા ટેક્સટાઇલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ ગુડ્સના નિકાસકારોને. વિચારો, ન્યૂઝીલેન્ડ ભારતથી આવતી 100% વસ્તુઓ પરથી ડ્યુટી શૂન્ય કરી દેશે. 100%? હા, 100%. આનો મતલબ કે આપણો માલ ત્યાં સસ્તો થશે અને તેમની બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. છેલ્લા 5 વર્ષમાં ભારતે સાઇન કરેલી આ 7મી મોટી ટ્રેડ ડીલ છે, જે દર્શાવે છે કે ભારત હવે વેપારના મેદાનમાં ડિફેન્સિવ નહીં પણ એગ્રેસિવ રમી રહ્યું છે. પણ એક મિનિટ, આ સોદો મને થોડો એકતરફી લાગે છે. આપણે જાણીએ છીએ કે ન્યૂઝીલેન્ડ દુનિયાનો સૌથી મોટો ડેરી નિકાસકાર દેશ છે. એમના દૂધ, માખણ, ચીઝની દુનિયાભરમાં માંગ છે અને ભારતે ડેરી ઉત્પાદનોને આ ડીલમાંથી સંપૂર્ણપણે બહાર રાખ્યા છે. જો આપણે એમનું મુખ્ય ઉત્પાદન જ નથી ખરીદી રહ્યા તો પછી આ ડીલમાં એમને એવોથી શું મોટો ફાયદો દેખાયો? ખૂબ જ સારો અને ઊંડો સવાલ છે. આ જ આખી વાટાઘાટની સુંદરતા છે. તમે સાચા છો. ડેરી, પોલ્ટ્રી, ખાંડ, મસાલા જેવી સંવેદનશીલ વસ્તુઓને ભારતીય ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે બહાર રખાઈ છે. પણ ન્યૂઝીલેન્ડે ભારતનું વિશાળ મધ્યમ વર્ગનું બજાર જોયું છે. તેમની 95% અન્ય વસ્તુઓ જેમ કે કીવી ફળ, સફરજન, વાઇન, એના પરથી ભારત ટેક્સ ઘટાડશે. તેમને એ દેખાય છે કે ભલે આજે ડેરી નથી, પણ ભારતના 14 કરોડ લોકોના બજારમાં પગ મૂકવો એ ભવિષ્ય માટેનું સૌથી મોટું રોકાણ છે. ઓકે, એટલે કે આ માત્ર વસ્તુઓની લેવે જ નથી, એનાથી પણ કંઈક વિશેષ છે. બિલકુલ. આ ડીલનો સૌથી ક્રાંતિકારી હિસ્સો તો હવે આવે છે. સેવાઓ અને લોકોની અવરજવર. આ ડીલથી દર વર્ષે 5000 ભારતીય પ્રોફેશનલ્સ માટે ન્યૂઝીલેન્ડના દરવાજા ખુલશે. એક મિનિટ, 5000 પ્રોફેશનલ્સ દર વર્ષે? આ તો બહુ મોટો આંકડો છે. કયા લોકોને આનો સૌથી વધુ ફાયદો થશે? આમાં આઈટી પ્રોફેશનલ્સ છે, હેલ્થકેર વર્કર્સ, એન્જિનિયર્સ અને ખાસ કરીને આયુષના નિષ્ણાતો જેમ કે યોગા ટીચર્સ અને આયુર્વેદિક પ્રેક્ટિશનર્સ, એમના માટે ખાસ જોગવાઈ છે. આ ઉપરાંત 18થી 30 વર્ષના 1000 ભારતીય યુવાનોને દર વર્ષે વર્ક એન્ડ હોલિડે વિઝા મળશે. અને વિદ્યાર્થીઓ માટે? વિદ્યાર્થીઓ માટે તો જાણે લોટરી લાગી છે. હવે ત્યાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ પર કોઈ મર્યાદા નહીં હોય, કોઈ કેપ નહીં.
અને ભણતર પૂરું થયા પછી 3 થી 4 વર્ષ સુધી ત્યાં કામ કરવાની છૂટ મળશે. વાહ, આ તો ખરેખર ગેમ ચેન્જર છે. મતલબ કે આ ડીલ આપણા લોકો માટે દુનિયામાં નવી તકો ઊભી કરવા વિશે પણ છે. અને એટલું જ નહીં, ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં $20 અબજ રોકાણ કરવા પણ પ્રતિબદ્ધ છે. સાથે જ ભારતની વાઇન જેવી પ્રોડક્ટ્સને ત્યાં જીઆઈ ટેગનું રક્ષણ મળશે. આ એક બહુસ્તરીય ભાગીદારી છે. તો સ્પષ્ટ છે કે આ કરારથી વેપારના નવા દરિયાઈ માર્ગો ખુલશે. પણ આ માર્ગોને સુરક્ષિત રાખવા માટે દરિયાઈ તાકાત પણ જોઈએ. અને અહીં જ આપનો બીજો મુદ્દો ખૂબ જ રસપ્રદ રીતે જોડાય છે. 22 ડિસેમ્બરે ભારતીય નૌકાદળને એક નહીં પણ 2 જહાજ મળ્યા અને બંને એકબીજાથી બિલકુલ અલગ. ચલો પહેલા આધુનિક જહાજની વાત કરીએ, આઈએનએસ અંજદીપ. આઈએનએસ અંજદીપ એ અરનાલા શ્રેણીનું ત્રીજું એન્ટી સબમરીન યુદ્ધ જહાજ છે. આનો મુખ્ય હેતુ દુશ્મન દેશની સબમરીનનો શિકાર કરવાનો છે. ગર્વની વાત એ છે કે તેને કોલકાતાની જીઆરએસી દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેમાં 80%થી વધુ સામગ્રી સ્વદેશી છે. આ આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે. આ જહાજની એવી કઈ ખાસિયત છે જે તેને બીજાથી અલગ પાડે છે? મેં સાંભળ્યું છે કે તેની ચાલવાની રીત જ અલગ છે. હા, સામાન્ય રીતે મોટા જહાજો પાછળ લાગેલા મોટા પ્રોપેલરથી ચાલે છે. પણ આઈએનએસ અંજદીપ વોટર જેટ ટેકનોલોજીથી ચાલે છે. વોટર જેટ્સ એટલે કે સામાન્ય જહાજોની જેમ પાછળ પંખો નથી ફરતો. આને કેવી રીતે સમજી શકાય? બિલકુલ નહીં. આને તમે એક વિશાળ, શક્તિશાળી જેટસ્કી જેવું સમજી શકો. તે પાણીને ખૂબ ઊંચા દબાણથી પાછળ ફેંકે છે, જેનાથી જહાજ આગળ વધે છે. આનો ફાયદો એ છે કે જહાજ છીછરા પાણીમાં, દરિયા કિનારાની નજીક, જ્યાં દુશ્મન સબમરીન છુપાઈ શકે છે, ત્યાં ખૂબ જ ઝડપથી અને ચપળતાથી ફરી શકે છે. પ્રોપેલરવાળું જહાજ ત્યાં ફસાઈ શકે છે. આત્મનિર્ભરતા અને આધુનિક ટેકનોલોજીનું આનાથી ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે? પણ મને એ વાત પર નવાઈ લાગે છે કે જે દિવસે આપણે આવું અત્યાધુનિક જહાજ લોન્ચ કરી રહ્યા છીએ, એ જ દિવસે આપણે 2000 વર્ષ જૂની ટેકનોલોજીને પણ પુનર્જીવિત કરી રહ્યા છીએ. હું વાત કરી રહી છું આઈએનએસવી કૌંડિન્યની. આ બે વિરોધાભાસી વાતો પાછળનો વિચાર શું છે? આ વિરોધાભાસ નથી, પણ ભારતની ફિલોસોફીનું પ્રતિબિંબ છે. ભવિષ્ય તરફ નજર અને ભૂતકાળ પર ગર્વ. આઈએનએસવી કૌંડિન્ય કોઈ યુદ્ધ જહાજ નથી. આઈએનએસવી એટલે ઇન્ડિયન નેવલ સેલિંગ વેસલ. આ ભારતની ભવ્ય દરિયાઈ વિરાસતનું જીવંત પ્રતીક છે. તેને અજંતાની ગુફાઓમાં મળેલા 5મી સદીના ચિત્રોના આધારે 2000 વર્ષ જૂની સ્ટિચ્ડ શિપ એટલે કે ટાંકાવાળા જહાજની ટેકનિકથી બનાવવામાં આવ્યું છે. ટાંકાવાળું જહાજ, આ તો સાંભળવામાં જ અજીબ લાગે છે. મતલબ કે તેમાં ખીલાનો ઉપયોગ નથી થયો? એક પણ ધાતુના ખીલાનો નહીં. લાકડાના પાટિયાને એકબીજા સાથે દોરીઓ અને નાળિયેરના રેસાઓથી કુશળતાપૂર્વક બાંધવામાં આવ્યા છે. કમાલ છે. મતલબ મારા ઘરે જે ફર્નિચર છે તેના કરતાં તો આ જહાજ વધુ મજબૂત હશે. ચોક્કસ. આ કારીગરી શીખવા માટે તો આખી જિંદગી નીકળી જાય. કેરળના પરંપરાગત કારીગરોએ અદ્ભુત કામ કર્યું છે. અને તે ચાલે છે કેવી રીતે? એન્જિન તો નહીં જ હોય? બિલકુલ નહીં. કોઈ આધુનિક એન્જિન નહીં. માત્ર પવનની દિશા જોઈને લગાવવામાં આવતો એક ચોરસ સડ અને હાથથી ચલાવવામાં આવતું સુકાન. તેનું નામ પ્રાચીન ભારતીય નાવિક કૌંડિન્ય પરથી રાખવામાં આવ્યું છે. અને તેની પહેલી યાત્રા પણ ઐતિહાસિક હશે. તે પોરબંદરથી ઓમાન જશે, એ જ પ્રાચીન દરિયાઈ માર્ગ પર, જેનો ઉપયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. તરફ દોરી અને સડ. આ સ્પષ્ટ કરે છે કે ભારત ટેકનોલોજી અને પરંપરા બંનેને સાથે લઈને ચાલી રહ્યું છે. પણ આ બધી ટેકનોલોજી અને વ્યાપારને ચલાવવા માટે જે સૌથી જરૂરી વસ્તુ છે તે છે જ્ઞાન. અને અહીં આપણો ત્રીજો મુદ્દો આવે છે. નીતિ આયોગનો ઉચ્ચ શિક્ષણ પરનો નવો અહેવાલ. ચોક્કસ. 22 ડિસેમ્બરે નીતિ આયોગ અને આઈઆઈટી મદ્રાસે મળીને એક રિપોર્ટ બહાર પાડ્યો, જેનું શીર્ષક છે ભારતમાં ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ. તેનો કેન્દ્રવર્તી વિચાર છે ઘર આંગણે આંતરરાષ્ટ્રીયકરણ. ઘર આંગણે આંતરરાષ્ટ્રીયકરણ. આ શબ્દ થોડો ભારે લાગે છે. આનો સીધો સાદો મતલબ શું થાય? એટલે કે જો આપણા વિદ્યાર્થીઓ ઓક્સફર્ડ નથી જઈ શકતા તો ઓક્સફર્ડને જ અહીં લઈ આવો, એવું જ ને? હા, અને એટલું જ નહીં. આ સિક્કાની બે બાજુઓ છે. એક, તમે કહ્યું એમ, દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને ભારતમાં પોતાના કેમ્પસ ખોલવા માટે પ્રોત્સાહિત કરવી, અને બીજી, જે વધુ મહત્વની છે,
તે એ કે આપણી આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓને એટલી મજબૂત બનાવવી કે ઓક્સફર્ડ અને હાર્વર્ડના વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે લાઈન લગાવે. આ વિચાર તો ખૂબ જ સારો છે, પણ તેનાથી દેશને મોટા પાયે શું ફાયદા થશે? જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો તેના 3 મોટા ફાયદા છે. પહેલું, ભારતનો સોફ્ટ પાવર વધશે. જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણશે, અહીં રહેશે, ત્યારે તેઓ ભારતની સંસ્કૃતિને સમજશે. જ્યારે તેઓ પોતાના દેશમાં પાછા જઈને મોટા પદો પર પહોંચશે, ત્યારે ભારત સાથેના તેમના સંબંધો ગાઢ હશે. બરાબર. અને બીજો ફાયદો? બીજો, આર્થિક ફાયદો. દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે અને અબજો ડોલરની વિદેશી હુંડિયામણ ત્યાં ખર્ચાય છે. જો વિશ્વસ્તરીય શિક્ષણ અહીં જ મળશે તો આ પૈસા દેશમાં જ રહેશે. અને ત્રીજો ફાયદો? બ્રેન ડ્રેઇનને રોકવાનો. બ્રેન ડ્રેનને રોકવાનો જ નહીં, પણ બ્રેન ગેઇન કરવાનો. જો આપણે વિદેશી પ્રતિભાઓને અહીં ભણવા અને સંશોધન કરવા માટે આકર્ષી શકીશું તો એ બ્રેન ગેઇન હશે. આ રિપોર્ટમાં 2030 સુધીમાં આપણી સરકારી યુનિવર્સિટીઓમાં 1 લાખ વિદેશી વિદ્યાર્થીઓને લાવવાનું લક્ષ્ય છે. અંતિમ ઉદ્દેશ્ય ભારતને 2047 સુધીમાં ઉચ્ચ શિક્ષણનું ગ્લોબલ હબ બનાવવાનો છે. ખરેખર આ એક દૂરંદેશી યોજના છે. તો આપણે વેપાર, સુરક્ષા અને શિક્ષણની વાત કરી, પણ આ બધી પ્રગતિનો પાયો કોણ છે? એ ખેડૂત જે આખા દેશનું પેટ ભરે છે. અને આ જ સમયે 23 ડિસેમ્બરે આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ પણ ઉજવીએ છીએ. આ માત્ર એક સંયોગ નથી, પણ એક સંદેશ છે. બિલકુલ સાચી વાત. આ દિવસ ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. 2001થી તેની શરૂઆત થઈ. ચૌધરી ચરણસિંહને લોકો ખેડૂતોના નેતા તરીકે ઓળખતા હતા. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા. તેમનું સૌથી મોટું યોગદાન શું ગણાય છે? તેમનું સૌથી ક્રાંતિકારી કામ હતું ઉત્તર પ્રદેશમાં જમીનદારી નાબૂદી અને ભૂમિ સુધારણા અધિનિયમ 1950. એ સમયે જમીનદારો ખેડૂતોનું ભયંકર શોષણ કરતા હતા. આ કાયદો લાવવામાં ચૌધરી ચરણસિંહની મુખ્ય ભૂમિકા હતી, જેના કારણે લાખો ગણોતિયા ખેડૂતોને જમીન પર માલિકી હક મળ્યો. એમના માટે જમીન માત્ર ઉત્પાદનનું સાધન નહોતી, પણ સ્વાભિમાનનું પ્રતીક હતી. તેમના વિશે એક રસપ્રદ રાજકીય તથ્ય એ પણ છે કે તેઓ ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન હતા જે ક્યારે લોકસભામાં હાજર રહી શક્યા નહોતા. હા, તે ભારતીય રાજકારણના એક તોફાની સમયગાળાની વાત છે. જુલાઈ 1979થી જાન્યુઆરી 1980 સુધીના તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન રાજકીય અસ્થિરતા એટલી હતી કે સંસદનું સત્ર બોલાવાય તે પહેલાં જ તેમની સરકાર પડી ગઈ. પણ તેઓ માત્ર રાજનેતા નહોતા, એક વિચારક અને લેખક પણ હતા. અને આ વર્ષે તેમને ભારત રત્ન પણ એનાયત કરવામાં આવ્યો. હા, 2024માં તેમને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. દિલ્હીમાં તેમની સમાધિ કિસાન ઘાટ તરીકે ઓળખાય છે.